गले मुंड माल राधे शशि भाल में विराजे हो गले मुंड माल राधे शशि भाल में विराजे डमरू नीनाद बाजे डमरू नीनाद बाजे बाजे कर में त्रिशूल धारा बोले तेरी जटा में रहती है गंगधारा काली घटा के अंदर जिमदानी उजाला बोले तेरी जटा पाप दोष तारे तारे सब पाप दोष तारे ब्रह्मानंद ना विचारे ब्रह्मानंद ना विचारे बहु सिंधु पार बोले तेरी जटा में आती है गंगधारा काली जटा के अंदर जिमदानी उजाला शिव जी तेरी जटा में भोले तेरी जटा में शिव जी तेरी जटा। बोलो ढगेश्वर महादेव की जय।
શ્રી રાધે. હરિયો હરિયો. શ્રી રાધે. કપીત જંબ હનચાર ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ ત્રિલોચનાય ભસ્મા ગરાગાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય મંદાકિની સલિલચંદન વર્જિતાય નંદી મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય શિવાય ગૌરે વદનાય
તસ્મે સિકારાય નમઃ શિવાય વસિષ્ઠકુંભો ભવગતમાર્ય મુનીન્દ્ર ચિતશેખરાય ચંદ્ર આનંદ સંત ફકીર કરે જોયાનંદ સંત ફકીર કરે એસો આનંદ નાહી અમીરી મેં જો આનંદ ચાવ રહે જો આનંદ સંત ફકીર કરે એસો આનંદ સાધુ ફકીર કરે सदबोध जगत में आई कहे सत मार्ग को दिखलाई कहे सत मार्ग को दिखलाई कहे गुरु ज्ञान से पद ये गाई कहे गुरु ज्ञान से पद ये गुरु ज्ञान से पद ये गाई कहे सतार शब्द समझाई कहे सतार शब्द समझाई कहे मर जीवा बने और मोत करे मर जीवा बने और मोत करे रहवे दीद गंभीरी में तो आनंद संत फकीर करे ऐसो आनंद नाही अमीरी में तो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे बोलिए संत भगवान की जो आनंद संत फकीर करे वो आनंद नाही અમીરી. ભલે ને આપણી માટે પાસે ગમે એટલા મોટા મકાન હોય પણ સંતના સાનિધ્યમાં જે આનંદ સુખ શાંતિનો અનુભવ તો એક જ વાક્ય બતાવ્યું કે સાચો સુખ સત્તામાં નથી સજનો, સંપત્તિમાં નથી. સાચો સુખ કેવલ ભગવાનના સાનિધ્યમાં છે. એટલે એનો મતલબ એ નથી કે આપણે કંઈ કામ ન કરવું, આપણે કંઈ ધંધો ન કરવો, આપણે કંઈ નોકરી ન કરવી, નહીં. જે કંઈ આપણી ઉપર જવાબદારી છે એ જવાબદારીને આપણે નિભાવવાની, પણ સાથોસાથ ભગવાનને પણ ભૂલવાના નથી. બસ હાથને કામ હોય, પગને કામ હોય, જીભને શું કામ હોય કયો તમે? જીભનું તો જયારે ખાવા બેહીએ ત્યારે એનું કામ પડે ને બાકી કાંઈ કામ કરું જીભનું? તો જે કંઈ આપણા ઘરનું કામ હોય કામ કરતા રહીએ,
અને મનથી પરમાત્માનું ભજન કરતા રહીએ. બસ ભલે ને આપણે પાણી ભરવા ગયા હોય તો સીતારામ સીતારામ, નમઃ શિવાય નમઃ શિવાય બોલતા રહીએ. તો જીવ માત્રને સુખનો માર્ગ બતાવ્યો છે શિવ પુરાણની અંદર કે કામ કરતે રહો और हरि नाम भजते रहो. बस જે કઈ આપણા સંસારના કામ છે કામને આપણે કરતા રહીએ અને જ્યાં સુધી આપણે ભગવાનનું ભજન નહીં કરીએ ત્યાં સુધી જે આપણને સુખનો અનુભવ થવો જોઈએ, જે આપણને શાંતિનો અનુભવ થવો જોઈએ, જે આપણું મન કાયમને માટે પ્રસન્ન રહે એવો જો વિચાર હોય તો પ્રભુનું સતત સ્મરણ. ભગવાન શિવજીએ પણ આ વાત બતાવી કે ઉમા કહા હું મેં અનુભવ અપના કે સત હરિ ભજન જગત સબ સપના. ભગવાન શિવજીએ પાર્વતીની યાદી કરી કે હે ઉમા હું મારો અનુભવ કહું છું. કારણ કે અનુમાન ગલત હોય પણ અનુભવ ક્યારેક ખોટો ન હોય. ઘણી વાર આપણું અનુમાન ખોટું પડે પણ અનુભવ ક્યારેક ખોટો ન હોય. પછી આપણને સારો અનુભવ થયો હોય તોય ભલે ને કડવો અનુભવ થયો હોય તોય ભલે. अनुमान गलत हो सकता है लेकिन कभी अनुभव गलत नहीं होता. घड़ी वार न बोले कि हमें बस में बेहवा ज्ञान अमरो खींचो कपाणो आ अनुभव. तो भगवान शिव जी यादी करी के हे उमा हूं मारो अनुभव कहूं छुं के सत हरि भजन. भगवान शिव जी रामायण ની અંદર બોલ્યા कहूँ मैं अनुभव अपना, उमा कहूँ मैं अनुभव अपना. सत हरि भजन जगत सब सपना. सत हरि જગતની અંદર જો કઈ સાચું હોય તો કેવલ અને કેવલ ભગવાનનું નામ છે. બસ સાચું નારાયણનું નામ, જૂઠી દુનિયા છે તમામ. તો પ્રયાગની અંદર સંત સંમેલન, સંત મેળો અને કલિયુગના મનુષ્યને સુખ મળે એનો માર્ગ એક જ બતાવ્યો કે ભગવાનનું શરણ. શૌનકજીએ યાદી કરી કે હે ગુરુદેવ, હવે વિદ્વેશ્વર સંહિતા એની અંદર તો ભગવાન શિવજીના નામનો મહિમા સાંભળ્યો, ભસ્મ રુદ્રાક્ષ એનો મહિમા સાંભળ્યો, પણ હવે રુદ્ર સંહિતાની અંદર જે સૃષ્ટિ ખંડ છે તો એ સૃષ્ટિ ખંડની કથા સાંભળવી છે. આ જગતની અંદર વિશ્વોદ્ભવ સ્થિતિ લયદાશ હેતુમેકમ ગૌરીમ પતિમ વિદિતતન મન કીર્તનમ ચ. હે ગુરુદેવ, તો ભગવાન સમાજનું શ્રેય કરવાને માટે કઈ રીતે પ્રગટ થયા એ બધું ચરિત્ર સાંભળવું છે. અહીંયા સુતજી યાદી કરી કે હે ઋષિઓ તો સાંભળો.
एकस्मिन् समये विप्रा नारदो मुनि उत्तम। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। ब्रह्मपुत्रो विनीतात्मा तपोर्थम न आदधे। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। हिमशैल गुहाकर्षे एकाम्बर मशोभना। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। समीपे सूरनदी सदा बहति वेगत। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। तपोर्थस ययो तत्र नारदो दिव्यदर्शनम्। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। विज्ञानं भवति ब्रह्म साक्षात्कार परं बीज। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। हर हर भोले नमः शिवाय। हर हर भोले नमः शिवाय। एकस्मिन् समये विप्र नारदो मुनियोत्तम। शौनक जी यादी કરી કે હે ગુરુદેવ, અમારે ભગવાન શિવજી મહારાજના મહિમા અને ભગવાન શિવજી મહારાજાના મંગલમય ચરિત્રને સાંભળવા છે, એટલા માટે કે એકો દેવ કેવલમ નિર્ગુણશ્ચ, જગતની અંદર સર્વોપરી કોઈ હોય તો એ ભગવાન શિવજી મહારાજ. તો એ ભગવાન શિવજી મહારાજના જે કઈ મંગલમય ચરિત્ર શૌનકજીની વાત સાંભળીને સુતજી અહીંયા બ્રહ્મા અને નારદજીનો વાર્તાલાપ બતાવ્યો છે. શ્રી નારદજી આવ્યા છે પોતાના પિતા બ્રહ્માની પાસે. બ્રહ્માના ચરણની અંદર પ્રણામ કરી અને યાદી કરી કે હે પિતામહ, આપ સર્વોપરી દેવ છો અને એ ભગવાનની માયાની અંદર એકવાર હું અટવાયો હતો. ભગવાનની માયા કેટલી પ્રબળ છે, અહીંયા એક નાનું એવું દ્રષ્ટાંત બતાવી દીધું. જે કથા રામચરિત માનસની અંદર પણ છે. શ્રી નારદજી હિમાલય ક્ષેત્રની અંદર પધાર્યા છે.
હિમાલયની શોભા જોઈ એને નારદજીના હૃદયની અંદર બહુ આનંદ થયો અને હિમાલયના ગિરી શિખરોની ઉપરથી સુરસરી એટલે ગંગાજી, એ ગંગાજીના તટ ઉપર વિહાર કરી રહ્યા છે અને અતિ અદ્ભુત સૌંદર્યતા જોઈ અને નારદજીને એમ થયું કે અહીંયા બેસી અને ભગવાનનું ભજન કરું તો સમજી લેજો, જેનું મન જેની અંદર હોય ને એને એવો વિચાર આવે. હિમાલય પર્વતના શિખરોને જોઈ, હિમાલયની સુંદરતા જોઈ, ગંગા નદીનો પ્રવાહ જોઈ, શાંત વાતાવરણ જોઈ અને નારદજીને એમ થયું કે અહીંયા પલોઠી વાળી ભગવાનનું ભજન કરું તો કેવું સારું, કારણ કે એનું મન ભગવાનની અંદર છે. કોઈ બિલ્ડરની આંટો મારવા ગયો હોય તો વિચાર કરે હિમાલયના શિખર ઉપર ગંગાના કિનારે અહીંયા ફ્લેટ બનાવ્યા હોય તો ભાવ સારો આવ્યો, કારણ કે એનું મન એમાં હોય ને. નારદજી ગંગા મૈયાના તટ ઉપર આંખ બંધ કરી અને ભગવાનનું ભજન શરૂ કર્યું. જો નારદજી ભગવાનના ભજનની અંદર એકાગ્ર થયા એટલે ચિંતા થઈ ઇન્દ્રને. ઇન્દ્રના મનમાં એમ થયું કે અરે આ નારદજી અહીંયા હિમાલયના શિખર ઉપર આવી અને પદ્માસન લગાવી અને આંખ બંધ કરીને સમાધિમાં બેસી ગયા છે અને નારદજીના તપને આધીન બની અને ભગવાન જો આને દર્શન દેવા અહીંયા આવશે અને નારદજી એમ કે મારે સ્વર્ગની સત્તા ઇન્દ્રાસન જોઈએ છીએ તો મારે રાજીનામું આપી દેવું પડશે. એટલે એના મનમાં એમ થયું કે હાલે નારદજીનું તપ આપણે તોડાવી નાખીએ. એટલે નારદજીની સમાધિ તોડાવવાને માટે ઇન્દ્રએ કામદેવને બોલાવ્યા અને કહ્યું કે હે કામદેવ, મારું કાર્ય કરવાને માટે તમે જાઓ. હિમાલયના ઉત્તંગ શિખરોની પર ગંગાના તટ પર નારદજી સમાધિમાં બેઠા છે અને એની સમાધિ તોડાવી નાખો. એનું તપ જો સફળ થઈ ગયો તો મારે સ્વર્ગ છોડીને વયું જવું પડશે. ઇન્દ્રની વાતને કામદેવે માની લીધી છે, કારણ કે ઇન્દ્ર એ સ્વર્ગના રાજા છે અને રાજાની વાત તો માનવી જ પડે. એટલે નારદજીની સમાધિ તોડાવવાને માટે કામદેવ અપ્સરાઓને લઈ, ગંધર્વોને લઈ અને જ્યાં નારદજી તપ કરે છે ત્યાં આવ્યા. હવે નારદજીની સમાધિ તોડાવવાને માટેનો પ્રયાસ શરૂ થયો. સુગંધી ધીમો ધીમો વાયુ પવન વાવા લાગ્યો, ભમરાઓ ગુંજન કરવા લાગ્યા. વસંત ઋતુ જે હતી એકદમ ખીલી ગઈ અને કોયલના મધુર અવાજો અને જે ગંધર્વો સંગીતકારો હતા એ મધુર સંગીત વગાડવા લાગ્યા છે. અપ્સરાઓ જે હતી એ નૃત્ય કરવા લાગી. ગાયક વૃંદ જે હતા એ મધુર રાગથી ગાવા લાગ્યા અને આમ જોતા અને સાંભળતા વાતાવરણ થોડોક આજે મદોન્મત્ત બની ગયું છે. પણ મુશ્કેલી એ થઈ કે નારદજીની સમાધિ તૂટી નહીં. અહીંયા તો બતાવ્યું કે કામ કલા કચ્છુ મુનિહન વ્યાપી. કામદેવે નારદજીની સમાધિ તોડાવવાને માટેના જે કંઈ પ્રયાસો કરવા જોઈએ બધા જ પ્રયાસો કરી જોયા, પણ જેનો મન ભગવાનની અંદર એકાગ્ર બન્યું હોય એને પછી બહારની વસ્તુઓ હેરાન પરેશાન કરી ન શકે. છેવટે પરિણામ એ આવ્યું, કામદેવ હારી ગયા અને એકદમ કામદેવને ભય લાગ્યો કે હવે કદાચ નારદજી સમાધિમાંથી જાગૃત થાય અને એને ખબર પડે કે મારી સમાધિ તોડાવવાને માટે કામદેવ અહીંયા આવ્યા હતા અને એ મને જો શ્રાપ આપે તો મુશ્કેલી થાય, તો એની કરતા આપણે એના પગ પકડી લઈએ. એટલે એકદમ કામદેવે આવી નારદજીના પગ પકડ્યા, પોતાના અપરાધની ક્ષમા માગી કે હે મુનિવર,
મારો અપરાધ થયો છે. આપ સમાધિની અંદર બેઠા હતા અને હું સમાધિ ઇન્દ્રના કહેવાથી તમારી સમાધિની અંદર ભંગ પાડવાને માટે આવ્યો, તમારી સમાધિ તોડાવવાને માટે આવ્યો. પણ આજ મને હજી સુધી કોઈએ હરાવ્યો નથી, પણ આજ તમે મને હરાવી દીધો. તમારી સમાધિ તોડાવવાને માટે મારે જે કંઈ પ્રયાસો કરવા હતા એ બધા જ પ્રયાસો મારા નિષ્ફળ ગયા. ખરેખર હમોની આપ અમારી કરતા દેવ કરતા પણ હે દેવર્ષિ આપ સર્વશ્રેષ્ઠ છો. આમ જ્યારે નારદજીની પ્રશંસા કરી, નારદજીના પગ પકડી અને કામદેવ જ્યારે પગે લાગવા માંડ્યો, હવે જો ધીમે ધીમે નારદજીની આંખ ખુલી. નારદજીએ કહ્યું કે ભાઈ શું કામ મને આમ વારંવાર પગે લાગે છો? કામદેવે કહ્યું બાપજી, મને એમ હતો કે મારી પાસે તમે હારી જશો, પણ આજે તમે મને હરાવ્યો છો. બાકી દેવતાઓની અંદર સામર્થ્ય નથી કે મને હરાવી શકે, પણ આજે તમારી પાસે મારે હારવું પડ્યું. ઇન્દ્રના કહેવાથી તમારી સમાધિ તોડાવવાને માટે આવ્યો હતો, પણ આજે તમારી સમાધિને હું તોડાવી શક્યો નહીં. નારદજીને ક્રોધ ન થયો. કઈ વાંધો નહીં. નારદજી બોલ્યા કે હે કામદેવ, સ્વર્ગની અંદર તમે જાઓ અને ઇન્દ્રને કહેજો કે મારે સ્વર્ગની સત્તા નથી જોતી. ઇન્દ્રના મનમાં એમ હતું ને કે આ સમાધિની અંદર હું બેસું અને ભગવાનના મને દર્શન થાય અને ભગવાનની પાસે હું કદાચ સ્વર્ગની સત્તા માંગો, પણ મારે સ્વર્ગ ન જોઈએ. મારે તો ભગવાનનું સ્મરણ કરવું છે. મારે મેં કઈ લેવાને માટે આ કઈ સમાધિમાં નહોતો બેઠો. એટલે ઇન્દ્રને કહેજો કે મારા તરફથી કોઈ ભય ન રાખે. કામદેવ હસતા હસતા બોલ્યા કે ખરેખર નારદજી આપ બહુ દયાળુ છો, બહુ કૃપાળુ છો. મને તો ભય હતો કે કદાચ તમારી સમાધિ તોડાવવાને માટે હું અહીંયા આવ્યો છું અને વાત સાંભળીને તમે ક્રોધ કરી અને મને દંડ આપશો તો, પણ ખરેખર આપ દયાળુ છો, આપ કૃપાળુ છો કે મેં એટલો મોટો અપરાધ કર્યો અને છતાંય તમને ક્રોધ ન થયો. હવે નારદજીની પાસે કામદેવ બોલ્યા કે મહારાજ, મને હરાવનાર અત્યાર સુધીમાં કોઈ હોય ને તો બે જણા. પેલા શિવજી, એક વખત મને શિવજીએ હરાવ્યો હતો અને બીજા તમે. પણ શિવજી કરતા તમે આગળ વધી ગયા. નારદજી એવું કહ્યું કે હું શિવજી કરતા આગળ? તો કે હા. કઈ રીતે? કામદેવે કહ્યું કે શિવજીએ મને પરાસ્ત કર્યો, પણ શિવજી મહારાજ ક્રોધની ઉપર કાબુ મેળવી ન શક્યા. એટલે ક્રોધના આવેગની અંદર એને મને બાળી અને ભસ્મ કર્યો. એટલે શિવજી મહારાજ કામને જીતી શક્યા, પણ ક્રોધને જીતી ન શક્યા. અને હે નારદજી, તમે એટલે તમે તો મને હરાવી દીધો અને તમે ક્રોધને પણ જીતી શક્યા. એટલે શિવજી કરતા તમે એક ડગલું આગળ. નારદજી મનમાં તો રાજી થયા કે આપણો પહેલો નંબર આવી ગયો. શ્રી નારદજી કામદેવની સાથે આવ્યા સ્વર્ગની અંદર, અને એ દેવસભાની અંદર કામદેવ જે હતા એણે નારદજીના તપનો મહિમા બતાવ્યો કે હે ઇન્દ્ર, શું કહું તમને, તમારી આજ્ઞાથી હું આ નારદજીની સમાધિ તોડાવવાને માટે ગયો, પણ મારું જે કંઈ પ્રભુત્વ હતું એ પરાભવ થયું. શ્રી નારદજીને હું સમાધિમાંથી વિચલિત ન કરી શક્યો, અને નારદજી જાગ્યા તો એને ક્રોધ ન થયો, એને મારી ઉપર કૃપા કરી. અને નારદજીએ જેવું તપ કર્યું એવું તપ શિવજીએ કર્યું નથી. અને એ વખતે આ દેવસભાની અંદર ઇન્દ્ર ઉભા થયા, નારદજીને પગે લાગ્યા અને પોતાની કરતા ઊંચા આસન ઉપર બેસાડ્યા, પુષ્પની માળા પહેરાવી અને આમ સમાજની અંદર મંડી વાહ વાહ થવા. ઇન્દ્રએ કહ્યું કે હે નારદજી, જગતમાં તપ તો ઘણાએ કર્યા, પણ તમે જે તપ કર્યું એવું તપ કોઈએ કર્યું નથી. અરે તમે શિવજીથી આગળ વધી ગયા, તમે એટલે તમે. આમ જ્યારે દેવસભાની અંદર વાહ વાહ થવા માંડી, તમે જો સમાજમાં વાહ વાહ થવા માંડે બહુ, એટલે પછી વાહનું આમ ઊંધું કરી નાખવાનું.
હવા. નારદજીને માંડી હવા ભરાવા. હો આપણે એટલે આપણે, આપણું કામ નબળું નહીં. અરે શિવજી કરતા આપણે આગળ વધ્યા. હવે તો જ્યાં જાય ત્યાં નારદજી એક જ વાત કે કામદેવને મેં હરાયો, શિવજી કરતા પણ હું આગળ વધી ગયો. નારદજીને થયું કે હાલને આ ખબર શિવજીને ન હોય તો હું શિવજીની ખબર આપું. એટલે એક વાર શ્રી નારદજી ભગવાન ભોલેનાથનું જ્યાં સાનિધ્ય છે કૈલાસ માન સરોવર, ભગવાન ભોલેનાથની પાસે નારદજી પધાર્યા. ભગવાન શિવજી મહારાજ તો અંતર્યામી છે, સમજી ગયા કે હુકમ આવ્યા છે. ભગવાન શિવજીએ પણ નારદજીને આવકાર આપ્યો, નારદજીને બેસાડ્યા અને ભગવાન ભોલેનાથે કહ્યું કે હે નારદજી, આટલા બધા પ્રસન્ન કેમ છો? શું કઈ ખજાનો મળ્યો છે? નારદજીએ કહ્યું કે પ્રભુ તમને તો ખબર જ હશે, પણ છતાંય તમને ખબર ન હોય તો હું તમને યાદી કરી દઉં કે હું હિમાલય ક્ષેત્રની અંદર વિહાર કરવાને માટે ગયો અને ત્યાં ગંગાના તટ ઉપર બેસી અને મેં ભગવાનનું આરાધન કર્યું. પણ હે ભોલેનાથ, ભગવાનનું આરાધન કરતો હતો અને સ્વર્ગના રાજા ઇન્દ્રને ભય લાગ્યો. ઇન્દ્રના મનમાં એમ થયું કે નારદજી અહીંયા તપ કરવાને માટે આવ્યા છે અને ભગવાન નારાયણની પાસેથી કદાચ મારી સ્વર્ગની સત્તા ઇન્દ્રાસન માંગી લેશે તો મારે આ સંપત્તિ છોડવી પડશે. એટલે મારા તપને સહન ન કરી શકાય ઇન્દ્ર, એટલે એણે કામદેવને મારી સમાધિ તોડાવવાને માટે મોકલ્યા. કામદેવ જે હતા એ વસંત ઋતુ, અપસરાઓ, ગંધર્વો આ બધાને લઈ અને હિમાલયની અંદર જ્યાં હું તપ કરતો હતો ત્યાં આશ્રમની અંદર કામદેવે મારી સમાધિ તોડાવવાને માટેના પ્રયાસો કર્યા. પણ કામ કલા મુનિહન વ્યાપી. હે ભોલેનાથ, એ કામદેવ મને જગાડવાને માટે, મારી સમાધિ તોડાવવાને માટે ઘણી બધી માથાકૂટ કરી, પણ છેવટે કામદેવ હારી ગયા, મને કામ ન થયો. પછી ધીમેકથી બોલ્યા કે હે ભોલેનાથ, કામદેવને હરાવનાર કોઈ હોય ને તો આપણે બે જણા છે. પહેલી વાર તમે હરાવ્યો હતો, આજ બીજી વાર મેં હરાવ્યો. બાકી ઇન્દ્ર આદિ બધાને કામદેવે હરાવ્યા છે. આપણે જગતમાં આપણે બે જ જણા છીએ કે જે કામને હરાવ્યો. પણ ભોલેનાથ ખોટું નહીં લગાડતા, તમારી કરતા હું એક ડગલું આગળ વધી ગયો. ભોલેનાથે કહ્યું કઈ રીતે? તો કે તમે કામને હરાવ્યો પણ તમે ક્રોધને જીતી ન શક્યા. એટલે ક્રોધના આવેગની અંદર તમે કામદેવને બાળી અને ભસ્મ કરી નાખ્યો. ત્યારે મને કામય ન થયો અને મને ક્રોધય ન થયો. ભલે તમે કામની ઉપર વિજય પ્રાપ્ત કરી શક્યા પણ ક્રોધને તમે કાબુમાં ન રાખી શક્યા. એટલે તમારી કરતા હું થોડોક આગળ વધી ગયો. એટલે ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં, પણ શિવજીએ કહ્યું કે તમે મારા અંગત છો એટલે તમને એક સલાહ આપો. અહીંયા તો એ બતાવે છે કે સલાહ કોને આપવી. જે સમજુ માણસ હોય ને એને સલાહ અપાય, બાકી મૂર્ખા હોય ને એને સલાહ ન અપાય. હિતોપદેશમાં સ્વામીજી એક સરસ વાત આવતી. ચોમાસાનો સમય, વરસાદ શરૂ થયો, સાયંકાલનો સમય, એટલે એક વાંદરો ઝાડવા ઉપર ચડી ગયો. અને સ્વાભાવિક છે, વાંદરાનું તો રહેવાનું. એટલે વરસાદ આવી રહ્યો છે અને પવન ફૂંકાઈ રહ્યો છે અને ટાઢોળું થયું એટલે વાંદરો ઝાડ ઉપર બેઠો બેઠો ધ્રુજે છે. હવે એ ઝાડવાની અંદર જ સુગરીનો માળો, સુગરીનો માળો તો જોયો જ હોય, કેવું સરસ મજાનું હે. એ વાવાઝોડાની અસર એને ન થાય. ગમે એટલો વરસાદ આવે તો એનું ઘર પલ્લે નહીં, એટલે નામ એનું સુગરી. એટલે આ સુગરીએ જોયું તો વાંદરો આમ ભીંજાઈ ગયો તો, ધ્રુજતો હતો થરથર. એટલે આ સુગરીને એમ થયું કે હાલે આને કંઈક હું જ્ઞાન આપું. એટલે આ સુગરીએ વાંદરાને કહ્યું કે વાંદરાભાઈ, તમને ભગવાને આ હાથ આપ્યા છે, તમને ભગવાને કુદાકુદ કરવાનું સામર્થ્ય આપ્યું છે અને અમારી કરતા પણ તમને સાજી સમજણ આપી છે. તો પછી આ વરસાદના ટાઢના ભીંજાવ છો, ધ્રુજો છો, ઠંડી ચડી ગઈ છે,
જો અમને ભગવાને ખાલી ચાંચ અને પાંખ જ આપી છે, પણ તોય અમે આ કેવું સરસ મજાનું ઘર કરી લીધું. પવન આવે તોય અમને મુશ્કેલી નહીં, વરસાદ પડે તોય અમને મુશ્કેલી નહીં. તો પછી તમને તો હાથ આપ્યા છે, સરસ મજાનું એકાદું ઘર કરી લીધું હોત તો ટાઢોથી રક્ષણ થાય, ગરમીથી રક્ષણ થાય, પવન પાણીથી રક્ષણ થાય. અને તમે આમ નામ ધ્રુજો છો. તમારે ઘર બાંધવું જોઈએ ને. હવે આ વાંદરાને જ્ઞાન દેવાય. એટલે વાંદરાએ કહ્યું કે ચંચુ મુખી મહાપ્રાગની મિથ્યા જલ્પવાદિની અશક્ય ઘર બંધને શક્યોતી ઘર ભંજને. વાંદરાએ કહ્યું કે હે ડોડાઈ, તું તારી જાતને બહુ સમજદાર સમજે છે. અરે અમે તો વાંદરા છીએ. હા, તરત યાદી કરી કે અમે વાંદરાને અમને ઘર બાંધતા આવડે નહીં, પણ કોકનું ઘર વીખવું હોય ને તો એમાં વાર લાગે નહીં. ઠેકડો મારી અને એકદમ જે સુગરીનો માળો હતો ને વીખી નાખ્યો. એટલે કે અહીંયા કે જ્ઞાન કોને અપાય, સમજણ શિખામણ કોને અપાય કે જે ડાયો મનુષ્ય. ભલે તમે કામની ઉપર વિજય પ્રાપ્ત કરી શક્યા, પણ ક્રોધને તમે કાબુમાં ન રાખી શક્યા. એટલે તમારી કરતા હું થોડોક આગળ વધી ગયો. એટલે ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં, પણ શિવજીએ કહ્યું કે તમે મારા અંગત છો, એટલે તમને એક સલાહ આપું. અહીંયા તો એ બતાવે છે કે સલાહ કોને આપવી. જે સમજુ માણસ હોય ને એને સલાહ અપાય, બાકી મૂર્ખા હોય ને એને સલાહ ન અપાય. હિતોપદેશમાં સ્વામીજી એક સરસ વાત આવતી. ચોમાસાનો સમય, વરસાદ શરૂ થયો, સાયંકાલનો સમય, એટલે એક વાંદરો ઝાડવા ઉપર ચડી ગયો. અને સ્વાભાવિક છે, વાંદરાનું તો રહેવાનું. એટલે વરસાદ આવી રહ્યો છે અને પવન ફૂંકાઈ રહ્યો છે અને ટાઢોળું થયું, એટલે વાંદરો ઝાડ ઉપર બેઠો બેઠો ધ્રુજે છે. હવે એ ઝાડવાની અંદર જ સુગરીનો માળો. સુગરીનો માળો તો જોયો જ હોય, કેવું સરસ મજાનું. એ વાવાઝોડાની અસર એને ન થાય. ગમે એટલો વરસાદ આવે તો એનું ઘર પલ્લે નહીં, એટલે નામ એનું સુગરી. એટલે આ સુગરીએ જોયું તો વાંદરો આમ ભીંજાઈ ગયો તો, ધ્રુજતો હતો થરથર. એટલે આ સુગરીને એમ થયું કે હાલે આને કંઈક હું જ્ઞાન આપું. એટલે આ સુગરીએ વાંદરાને કહ્યું કે વાંદરાભાઈ, તમને ભગવાને આ હાથ આપ્યા છે, તમને ભગવાને કુદાકુદ કરવાનું સામર્થ્ય આપ્યું છે, અને અમારી કરતા પણ તમને સાજી સમજણ આપી છે. તો પછી આ વરસાદના ટાઢના ભીંજાવ છો, ધ્રુજો છો, ઠંડી ચડી ગઈ છે. જો અમને ભગવાને ખાલી ચાંચ અને પાંખ જ આપી છે, પણ તોય અમે આ કેવું સરસ મજાનું ઘર કરી લીધું. પવન આવે તોય અમને મુશ્કેલી નહીં, વરસાદ પડે તોય અમને મુશ્કેલી નહીં. તો પછી તમને તો હાથ આપ્યા છે, સરસ મજાનું એકાદું ઘર કરી લીધું હોત તો ટાઢોથી રક્ષણ થાય, ગરમીથી રક્ષણ થાય, પવન પાણીથી રક્ષણ થાય. અને તમે આમ નામ ધ્રુજો છો. તમારે ઘર બાંધવું જોઈએ ને. હવે આ વાંદરાને જ્ઞાન દેવાય. એટલે વાંદરાએ કહ્યું કે ચંચુ મુખી મહાપ્રાગની મિથ્યા જલ્પવાદિની અશક્ય ઘર બંધને શક્યોતી ઘર ભંજને. વાંદરાએ કહ્યું કે હે ડોડાઈ, તું તારી જાતને બહુ સમજદાર સમજે છે. અરે અમે તો વાંદરા છીએ. હા, તરત યાદી કરી કે અમે વાંદરાને અમને ઘર બાંધતા આવડે નહીં, પણ કોકનું ઘર વીખવું હોય ને તો એમાં વાર લાગે નહીં. ઠેકડો મારી અને એકદમ જે સુગરીનો માળો હતો ને વીખી નાખ્યો. એટલે કે અહીંયા કે જ્ઞાન કોને અપાય, સમજણ શિખામણ કોને અપાય કે જે ડાયો મનુષ્યમાં જેનું અભિમાન ઓછું થાય, જેનો અહંકાર ઓછો થાય, એ જ જાત્રા કરી શકે. બાકી અહંકારી માણસો નો જાત્રા કરી શકે. તો ભગવાન નારાયણના મનની અંદર વિચાર આવ્યો કે નારદજીને તપનો અહંકાર થયો છે, તો એ અહંકાર અભિમાન મારે દૂર કરવું જોઈએ. કારણ કે ગર્વ કિયો સોઈ નર હાયરો, સિયા રામજી સે ગર્વ કિયો સોઈ નર.
નારદજી ગયા. ભગવાનને થયું કે હાલ તો હવે નારદના અહંકારને દૂર કરું. નારદજી તો આમ અહંકારથી જઈ રહ્યા છે, એમાં ભગવાને પોતાની માયાનો ફેલાવો કર્યો. આ કથા છે શિવ પુરાણની, પણ રામચરિત માનસની અંદર બાબાજીએ શ્રી રામ જન્મના જે 5 કારણો કે ભગવાન શ્રી રામજી પ્રગટ થયા અવધની અંદર ત્રેતા યુગની અંદર, એ કયા કારણ, તો એમાં 5 કારણ બતાવ્યા છે. એમાં ત્રીજું કારણ બતાવ્યું છે. નારદજી જઈ રહ્યા છે અને ભગવાને એક માયાવી આખું એક નગર પ્રગટ કર્યો. અતિ અદ્ભુત સુંદરતા એ નગરની. નારદજી આવીને વિચાર કરે કે અરે ઘણા ગામ જોયા, ઘણા નગરો જોયા, ઘણા શહેર જોયા, પણ આ નગરમાં તો કોઈ દી આવ્યો નથી. આટલું અદ્ભુત સુંદર. લોકોને પૂછ્યું કે આ ગામનું નામ શું છે? લોકોને જવાબ દિયા કે બાપજી, આ ગામનું નામ છે શ્રી નિવાસપુર. લોકોની છે વિશ્વ મોહિની, અને આ વિશ્વ મોહિની એના લગ્નનું આયોજન થયું છે, અને એ વિશ્વ મોહિની કન્યા એનો સ્વયંવર છે. એટલે એ વિશ્વ મોહિનીની આરે લગ્ન કરવાને માટે ઘણા બધા રાજાઓ અને રાજકુમારો પધાર્યા છે. નારદજીના મનમાં એમ થયું કે તો બહુ સારું, તો હવે રાજાને ત્યાં મંગલ ઉત્સવ છે અને હું અહીંયા આવ્યો છું, તો મારે રાજાને મળવું જોઈએ. એટલે શીલનિધિ રાજાને મળવાને માટે નારદજી પધાર્યા. રાજાએ પણ દેવર્ષિ નારદજીને જોઈ અને એકદમ રાજી થયા, ઊભા થયા, ચરણની અંદર પ્રણામ કર્યા, પુષ્પની માળા પહેરાવી, એમની પૂજા કરી. અને જો શીલનિધિ બોલ્યા કે ખરેખર નારદજી, અમે આજે ભાગ્યશાળી કે કામદેવને હરાવનાર દેવર્ષિ નારદજી આજે અમારે ત્યાં અનાયાસે, અરે શિવજી કરતા પણ તમારો. ત્યાં તો નારદજી એવા રાજી થયા કે અરે આપણા સમાચાર અહીંયા પોગી ગયા છે. આ ગામમાં તો આપણે પહેલી વાર આવ્યા અને તોય આપણા સમાચાર. નારદજી રાજી થયા. શીલનિધિ રાજાએ કહ્યું કે બાપજી, તો હવે આપ અહીંયા આવ્યા છો તો બહુ સારી વાત છે. જો રાજાએ પોતાની દીકરી, નામ જેનો છે વિશ્વ મોહિની, એને સામે લાવીને ઉભા રાખ્યા. એટલે શબ્દ બતાવ્યો આની દેખાવહી. વિશ્વ મોહિનીએ પ્રણામ નથી કર્યા, દેખાવહી. નારદજીએ જ્યાં વિશ્વ મોહિની રાજકન્યાની સામું જોયું અને એની સુંદરતા જોઈ, એનું સ્વરૂપ જોઈ, અને નારદજી તો આમ જેને કહીને આંખનું મટકું મારાવીને એની સામું જોઈ રાખે. આવી સુંદરતા! સ્વર્ગની અંદર ગયો છું, વૈકુંઠની અંદર ગયો છું, બધાય ફેર્યો છું, પણ આવી સુંદરતા હજી સુધી મેં કોઈની જોઈ નથી. એક ટકે જોઈ રહ્યા. એટલે રાજાએ કહ્યું કે હા દેવર્ષિ, હવે આપ આવ્યા છો અને આપ તો ત્રિકાલજ્ઞ છો, તો મારી આ દીકરી એને મૂર્તિઓ કેવો મળશે એ જરાક જોવો. એટલે એ કન્યાનો જે હાથ હતો એ નારદજીએ પોતાના હાથમાં રાખ્યો, પણ હાથનો જ્યાં સ્પર્શ થયો અને નારદજી વધારે એની અંદર આસક્ત બન્યા. એની હસ્તરેખા જ્યાં જોઈ તો એ રાજકુમારી, એની હસ્તરેખા એવી બતાવતી હતી કે આ કન્યા જેની હારે લગ્ન કરે એ 3 લોકનો અધિપતિ બને. આ કન્યા જેની હારે લગ્ન કરે એને દેવ, દાનવ અને માનવ એને આધીન બની અને એની સેવા કરે. આ કન્યા જેની હારે લગ્ન કરશે એને કોઈ દેવ હરાવી નહીં શકે, કોઈ દાનવ હરાવી નહીં શકે, કાયમને માટે અજર અમર રહેશે. અને આ કન્યા જેની હારે લગ્ન કરે તો એ કાયમને માટે અમરત્વને પ્રાપ્ત કરે, એનું ક્યારેય મરણ ન થાય. નારદજીના મનમાં એમ થયું કે અરે આ કન્યાની હારે જો લગ્ન કરવાથી આટલું બધું મળતું હોય, 3 લોકની સત્તા આપણને મળે, 3 લોકના લોકો આપણને પગે લાગે, સેવા કરે, અને વૃદ્ધાવસ્થા આવે નહીં, શરીરમાં કોઈ દી રોગ આવે નહીં, અને અમરત્વ પ્રાપ્ત થાય. હવે આવું જો ફળ મળતું હોય તો હાલને હું જ લગ્ન કરી લઉં. આ નકામો એમને માટા મારો છું.
પછી તો નારદજીના મનમાં આમ નિર્ણય લેવાઈ જ ગયો કે હવે આની હારે લગ્ન કરવા. એટલે ત્રણેય લોક આપણને આધીન બને. એટલે રાજાને કહ્યું બહુ સારું. નારદજીના મનમાં એમ થયું કે હવે આ કન્યાની હારે લગ્ન પુષ્પને લઈને હું અહીંયા આવ્યો છું. કેવડાએ કહ્યું કે હા, આ સમની ઉપર હું હતો અને ત્યાંથી બ્રહ્માજી મને અહીંયા લાવ્યા છે. નારાયણે કહ્યું કે તો કાંઈ વાંધો નહીં, તમે મોટા ને મેં નાના, બીજું હું. પણ આ બ્રહ્માજી ખોટું બોલ્યા એટલે ભગવાન શિવજીને કહ્યું નહીં. અને એ વખતે જે સ્તંભ હતો એકદમ કડાકાની સાથે બે ભાગ થયા અને એની અંદરથી ભગવાન શિવજી મહારાજ પ્રગટ થયા. બોલીએ ઉમાપતિ મહાદેવ કે. ભગવાન ભોલેનાથ પ્રગટ થયા. ત્યારે બધાને ખબર પડી કે અરે આ તો જો અહીંયા ભગવાન ભોલેનાથ યાદી કરી કે હે બ્રહ્મા, તમે ખોટું બોલ્યા છે. હવે મોટો માણસ થઈ અને ખોટું બોલે તો એની કોઈની પૂજા ક્યાંય ન થાય. એટલે ભગવાને શિવજી યાદી કરી કે હે બ્રહ્મા, તમે એક ખોટું બોલ્યા છો તો જે ખોટું બોલ્યા હોય તો એને દંડ દેવો જોઈએ. એટલે એવું બતાવ્યું કે બ્રહ્માને પેલા 5 મુખ હતા. તો ભગવાને જે મુખથી બ્રહ્મા ખોટું બોલ્યા તો પોતાના ગણ ભૈરવને આજ્ઞા આપી અને ભૈરવે પોતાના ડાબા હાથની ટચલી આંગળીનો જે નખ હોય ને એ નખ દ્વારા બ્રહ્માનું જે મસ્તક ખોટું બોલ્યા હતા એ મસ્તકને દૂર કર્યો. એટલે બ્રહ્મા જે પંચમુખી હતા ને એ બ્રહ્મા 4 મુખી થયા. ભગવાન નારાયણ યાદી કર્યું કે હા પ્રભુ, બ્રહ્માને બીજો કોઈ દંડ ન આપો. ત્યારે ભગવાન શિવજી બોલ્યા કે હે નારાયણ, તમે સાચું બોલ્યા છો. તો હવે જગતની અંદર તમારી પૂજા થશે, ગામો ગામ તમારા મંદિરો બનશે. કારણ કે પૂજા કોની થાય? જે સાચું બોલે એની. ગામો ગામ તમારા મંદિરો થશે, ગામો ગામ લોકો તમને યાદ કરીને ઉત્સવ મનાવશે અને જગતમાં તમારી નામના વધશે. અને એ બ્રહ્મા, તમે ખોટું બોલ્યા છો એટલે ક્યાંય તમારા મંદિર નહીં, ક્યાંય તમારા ઉત્સવ નહીં અને ક્યાંય તમારી પૂજા નહીં. બ્રહ્માજી નિરાશ થયા કે આ મોટો થવા ગયો ને એમાં હાવ નીકળી ગયો. અને કહ્યું કે પ્રભુ, હવે નારાયણની પૂજા ગામો ગામ થાય અને મારી પૂજા ક્યાંય નહીં. અને નારાયણનું મંદિર ગામો ગામ હોય અને મારું મંદિર ક્યાંય નહીં. કાંઈક તો કૃપા કરો. ત્યારે કહ્યું કે જાઓ, જે જગ્યાએ પ્રગટ થયા છો તો જો તમે જો બ્રહ્માજીના મંદિર આપણા ભારતમાં 3 કે 4 જગ્યાએ છે. એક ખેડ બ્રહ્માની અંદર, એક પુષ્કરની અંદર, પછી એક મહી નદીના કિનારે કોઈ જગ્યાએ નામ તો હું ભૂલી ગયો છું. 3 કે 4 મંદિર. બાકી તમે ક્યાંય બ્રહ્માના મંદિર નહીં જોવો છો. અને નારાયણના મંદિર, વિષ્ણુના મંદિર ગામો ગામ જોશો. નારાયણના ઉત્સવ ઉજવાય, નારાયણનો મનોરથ ઉજવાય, ત્યારે બ્રહ્માનો કોઈ બ્રહ્માનો પણ બ્રહ્મા મહારાજ એમને સાલ ઓઢાડી અને સન્માન કરશે. બોલીએ ડગેશ્વર મહાદેવ કી, સંત ભગવાન કી જય. હા, ઉભા રહ્યો એટલે ફોટો આવી જાય. લાલજી મહારાજની જગ્યાથી પધારેલા પૂજારી શ્રી ઘનશ્યામદાસજી મહારાજનું સ્વાગત સન્માન થયું. હવે સાઈલા રામાપીર સેવા તમારે રામ બાપુ અહીંયા પધાર્યા છે. તો રામ બાપાનું પણ સ્વાગત કરવાને માટે અલગ અલગ રામાપીરની જગ્યા સાયલાથી અમારે સેવારામ બાપુ પધાર્યા છે. તો એનું સ્વાગત કરવાને માટે અમારે હીરાભાઈ ડગિયાવાળા પૂજ્ય રામાપીર મંદિરના સેવારામ બાપુનું સાલ ઓઢાડી અને સન્માન કરશે. બોલી રામદેવજી મહારાજ કે જય. બાજુમાં ઉભા રહેજો હીરાભાઈ, એટલે એક ફોટો આવી જાય. ત્યાર પછી અમારે લાલજી મહારાજની જગ્યાએથી પધારેલા પૂજારી શ્રી
ઘનશ્યામદાસજી મહારાજ પૂજારી અમારે સેવારામ બાપુ અને ઘનશ્યામદાસજી મહારાજ એ આશીર્વાદ રૂપે વક્તા એમનું સ્વાગત કરે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, સંત ભગવાન કી જય. ત્યાર પછી અમારે ઘનશ્યામદાસજી મહારાજ અને સેવરામ બાપુ એ બંને જણા ડગેશ્વર મહાદેવનું મંદિર એમના મહંત શ્રી હર ગોવિંદગીરી બાપુ એમનું સાલ ઓઢાડીને સન્માન કરે છે. બોલીએ શ્રી ડગેશ્વર મહાદેવ કી, શ્રી ઉમાપતિ મહાદેવ કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય. હવે ડગિયાવાળા કરશે. રતનગીરી બાપુ અહીંયા પધારે. જે રતનગીરી બાપુનું સન્માન કરવાને માટે ગોવિંદભાઈ સિંહોરા ડગિયા નિવાસી એઓ અહીંયા પધારે. રતનગીરી બાપુનું સન્માન ગોવિંદભાઈ કરી રહ્યા છે સાલ ઓઢાડીને. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કે, સદગુરુ ભગવાન કે જય. ત્યાર પછી કાનપુર ગંગાદાસજી મહારાજનું સ્વાગત. ગંગાદાસ, હા, ગંગાદાસ માતાજીનું સ્વાગત પાસુબેન, હા, પાસુબેન બારિયા એ કરશે. બાટિયા, હા, પાસુબેન ગંગાદાસ માતાજીનું સન્માન પાસુબેન કરી રહ્યા છે. બોલીએ ચામુંડ માત કે, શ્રી ખોડિયાર માત કે, જગદંબે માત કી જય. વચ્ચે બી આવો ને બધા નહીં બાપુ, ખૂણે ઉભા છો. અરે ભાઈ, બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કે જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય, સદગુરુ ભગવાન કી જય. શ્રી સંત ભગવાન કે, શ્રી ડગેશ્વર મહા बोलिए गिरनारी महाराज के जय, जगदम्बे माता की जय, चामुंडा माँ